નમસ્કાર, ઇવનિંગ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રોશની। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। નવસારીમાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનની અસર, જિલ્લાના બિલીમોરા, ગણદેવી સહિત અનેક વિસ્તારમાં વરસાદી છાંટા। લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ। અડવાણીના જન્મદિવસ પર તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા પીએમ શાહ, રાજનાથ અને નડ્ડા સાથે કેક કાપીને ઉજવણી કરી। નામીબિયાની સામે આજે કેપ્ટન તરીકે અંતિમ વખત મેદાનમાં ઉતરશે વિરાટ। જીત સાથે વિદાય લેવાનું પસંદ કરશે। અમદાવાદના વૃદ્ધ દંપતીના હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ઝારખંડના 2 શકમંદોની અટકાયત કરી। ઘાટલોડિયામાં રહેતો એક પરપ્રાંતીય ઝડપાયો। સુરતમાં ખુદ પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલને જ પેટ્રોલ પંપે ડીઝલ ઓછું આપ્યું, પેટ્રોલ પંપ સીલ કરાવ્યો। દિવાળીના મિની વેકેશનમાં લોકો મન મૂકીને ફરવા નીકળતા સ્થાનિક વેપાર ધંધા 2 વર્ષ બાદ ચેતનવંતા બનેલા જોવા મળ્યા હતા। ચાલુ વર્ષે કોરોના હળવો હોવાથી દિવાળી અને નૂતન વર્ષના મિની વેકેશનની રજા માણવા અર્થે યાત્રાધામ સોમનાથ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું હોવાથી નવા વર્ષના દિવસથી સોમનાથ સાનિધ્યમાં પ્રવાસીઓનો મોટો સમૂહ ઉમટી પડી રહ્યો છે, જેના પગલે યાત્રાધામની હોટલો, ગેસ્ટ હાઉસ હાઉસફુલ થઈ ગયા હતા। સોમનાથમાં દિવાળી વેકેશન માણવા આવેલા સહેલાણીઓએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, સાથે કોરોના મહામારીમાંથી વિશ્વને મુક્ત કરાવવાની પ્રાર્થના પણ કરી હોવાનું જણાવ્યું હતું। યાત્રાધામ સોમનાથમાં જ્યાં જુઓ ત્યાં પ્રવાસીઓ જ નજરે પડ્યા હતા। ગુજરાત, દેશ અને વિશ્વને કોરોના મહામારીમાંથી મુક્ત કરાવવાની સાથે લોકોનું જનજીવન પહેલાની જેમ રાબેતા મુજબ ધબકતું થાય તેવી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હોવાનું અમદાવાદના પ્રવાસી વૈભવ ઓઝો અને ડોક્ટર સેડી શર્માએ જણાવતા વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી હિન્દુ સમાજના સૌથી મોટા પર્વ દિવાળી અને બેસતા વર્ષના પાવન દિવસોમાં લોકોએ કોરોના મહામારીના લીધે ઘરમાં બેસીને જ કાઢ્યા હતા, તેમજ આપણી સંસ્કૃતિ મુજબ સંબંધીઓને મળી પણ શક્યા ન હોવાથી બહાર ક્યાંય ફરવા પણ જઈ શક્યા ન હતા। દરમિયાન ચાલુ વર્ષે કોરોનાનું જોર તળિયે હોવાથી પરિવાર સાથે પ્રથમ વખત બહાર નીકળી યાત્રાધામમાં દર્શન અને પ્રાર્થના કરી શુભ શરૂઆત કરી છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં યસ પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યું છે। આશ્ચર્યજનક બાબત એ છે કે ખુદ પેટ્રોકેમિકલ મંત્રી પોતે પોતાની ગાડીની અંદર ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર ગયા હતા। ડીઝલ જેટલા પ્રમાણમાં ભરવાનું હતું એના કરતાં ઓછું આપ્યું હોવાનું સામે આવતા તાત્કાલિક અસરથી કલેક્ટરને જાણ કરાઈ હતી। કલેક્ટર દ્વારા તેમની ટીમને યસ પેટ્રોલ પંપ પર મોકલીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નિયારા કંપની દ્વારા નવો પેટ્રોલ પંપ શરૂ કરવામાં આવ્યો છે। આ પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવામાં આવતા હોવા વાહન ચાલકોએ છેલ્લા કેટલાક દિવસથી ફરિયાદ કરી હતી કે તેમના દ્વારા કટ મારવામાં આવે છે। ડિસ્પ્લેમાં જેટલું ડીઝલ પેટ્રોલ ભર્યું હોય એ દેખાય છે, એના કરતાં ઓછું ટેન્કમાં ભરતા હોવાની ફરિયાદ હતી। પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલ પોતાની ગાડી લઈને ત્યાં પહોંચ્યા હતા। તેમણે પોતાની ગાડીની અંદર ડીઝલ ભરાવ્યું હતું। ડીઝલ ઓછું ભરાવાની શંકા જતાં તેમણે પેટ્રોલ પંપના સંચાલકને બોલાવ્યા। તેમણે પેટ્રોલ પંપ પર જે સ્ટોક મેન્ટેન કરવાનું રજિસ્ટર હોય છે તે તપાસવા માટે માંગ્યું, તો એમાં આશ્ચર્યજનક બાબત સામે આવી। છેલ્લા 3-4 દિવસથી કોઈપણ પ્રકારના સ્ટોકની માહિતી લખવામાં આવી ન હતી, જે ગંભીર બેદરકારી માનવામાં આવે છે। તમામ પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પેટ્રોલના વેચાણ અને સ્ટોક અંગેની તમામ માહિતી ફરજિયાતપણે મેન્ટેન રાખવાની હોય છે। અમદાવાદમાં દિવાળીના તહેવાર પહેલા જ ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યાની ઘટના બની હતી। શહેરભરમાં ચકચાર મચાવનારા દંપતીની હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝારખંડના 2 શંકાસ્પદ પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી લીધી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીની લૂંટનો ઈરાદો
અથવા એ સમયે એવી કોઈ ઘટના બની કે વૃદ્ધની હત્યા કરવામાં આવી, એ સંદર્ભે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમ કામે લાગી હતી. સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક જણાયો હતો, જેની ઓળખ કરી પૂછપરછ કરતા ઘાટલોડિયા વિસ્તારમાં જ રહેતો હોવાનું જણાવ્યું હતું અને અન્ય એક શખ્સ સાથે મળીને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. દિવાળીના 2 દિવસ પહેલા ઘાટલોડિયામાં સિનિયર સિટીઝનની લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. ઘાટલોડિયાના પારસવણી એપાર્ટમેન્ટમાં દયાનંદ સુબ્રાવ અને તેમના પત્ની વિજયાલક્ષ્મી એકલા રહેતા હતા. ઘરમાં વૃદ્ધ દંપતી એકલું હતું ત્યારે અજાણ્યા શખ્સો ઘૂસી આવ્યા હતા, જેમણે લૂંટના ઈરાદે તેમના પર હુમલો કરી દીધો હતો. એમાં વૃદ્ધ દંપતીના મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ રહીને થતાં પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. જોકે પોલીસ તપાસમાં લૂંટ ન થઈ હોવાનું બહાર આવ્યું હતું. હવે ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી લૂંટના ઈરાદે અંગત અદાવત અથવા અન્ય કોઈ કારણોસર હત્યા કરી હતી કે કેમ તે અંગેની પૂછપરછ શરૂ કરી છે. દક્ષિણ બારેસી આંજણા ચૌધરી સમાજ ભિલોડા દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. રાજેન્દ્રનગર ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 6/11/2021 શનિવારના રોજ દક્ષિણ બારેસી આંજણા ચૌધરી સમાજ ભિલોડાનો રમતોત્સવનું આયોજન સમાજના આગેવાનો તેમજ સમાજના ઉત્કર્ષ મંડળના સાનિધ્યમાં રાજેન્દ્રનગર ગામના યજમાન પદે કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં સમાજના બાળકો યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિવિધ રમતો જેવી કે વોલીબોલ, શૂટિંગ, સ્મેશિંગ અને વ્યક્તિગત રમતોમાં લીંબુ ચમચી, લાંબી કૂદ, ઊંચી કૂદ, રસ્સાખેંચ, ગોળો ફેંક વગેરે રમતો રમાડવામાં આવી હતી. શામળાજી ખાતે આવેલો મેસ્વો જળાશયમાંથી રવિ સિઝન માટે પ્રથમ રાઉન્ડનું પાણી છોડવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ રવિ સિઝન માટે 4 રાઉન્ડ પાણી છોડવામાં આવશે. પ્રથમ રાઉન્ડમાં 120 ક્યુસેક પાણીનો જથ્થો આપવામાં આવશે તથા 20 દિવસ સુધી મેસ્વો કેનાલમાં પાણીના ખેડૂતોને અપાશે. ટિન્ટોઈ તથા આસપાસના આશરે 1500 હેક્ટર જેટલી ખેતીની જમીનને સીધો લાભ થશે. બાકીના 3 રાઉન્ડમાં 150 ક્યુસેક પાણીનો જથ્થો અપાશે. તેનો સમય 15 દિવસનો રહેશે, જેને લઈ ખેડૂતોમાં ખાતેદારોમાં ખુશીની લહેર જોવા મળી હતી. દિવાળી અને નવા વર્ષ બાદ ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર. આવતીકાલે લાભ પાંચમ છે. આ દિવસે લોકો વેપાર ધંધાની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે આ જ દિવસે જગતના તાત ગણાતા ખેડૂતો માટે પણ વર્ષની શુભ શરૂઆત થશે. આવતીકાલથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. સત્તાવાર રીતે રાજ્ય સરકારે આ અંગે જાહેરાત કરી હતી. તે મુજબ નવા વર્ષની શરૂઆતથી જ ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીએ જણાવ્યું કે આવતીકાલથી ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જામનગર સહિત રાજ્યભરમાં આવતીકાલે લાભ પાંચમથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ વર્ષે ટેકાના ભાવે 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરશે અને 1 મણનો 1110 ભાવ હશે. આવતીકાલે લાભ પાંચમથી 28 જિલ્લામાં 140 જેટલા તાલુકા અને 140 ખરીદી કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે. તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે પોતે ધ્રોલ, જોડિયા અને જામનગર તાલુકામાં મગફળીની ખરીદી શરૂ કરાવશે. મહત્વનું છે કે આ વર્ષે 2,66,000 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. વધુમાં કૃષિ મંત્રીએ કહ્યું, એક ખેડૂત દીઠ 125 મણ મગફળી એક સાથે ખરીદી કરવામાં આવશે અને જમીનના પ્રમાણમાં ખેડૂત પાસે વધુ મગફળી હશે તો બીજી વાર પણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અડવાણી સાથે મુલાકાત કરવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આજે 94 વર્ષના થયા છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે અડવાણીના ઘરે પહોંચ્યા હતા અને અડવાણીને જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા. અડવાણીને ચોકલેટ ખૂબ જ પસંદ છે, તેથી આ વર્ષે તેમના જન્મદિવસ પર ચોકલેટ કેક કાપવામાં આવી હતી. આ પહેલા પીએમએ ટ્વીટ કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું, આદરણીય અડવાણીજી, જન્મદિવસની શુભકામના. હું તેમના લાંબા અને સ્વસ્થ આરોગ્યની પ્રાર્થના કરું છું. આપણા સાંસ્કૃતિક વારસાને આગળ વધારવા અને લોકોને સશક્ત કરવા માટે તેમના અથાગ પ્રયાસો માટે રાષ્ટ્ર હંમેશા તેમનું ઋણી રહેશે. વડાપ્રધાન મોદીએ અડવાણીને જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા
બાદમાં મોદીએ તેમની સાથે બેસીને ચર્ચા પણ કરી હતી. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સહિત ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાહ, રાજનાથ અને નડ્ડા સાથે કેક કાપીને અડવાણીએ જન્મદિવસની ઉજવણી કરી હતી. સરકારે ઝાયડસ કેડિલાની કોવિડ-19 વિરોધી વેક્સિન ઝાયકોવ-ડીના 1 કરોડ ડોઝ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. સત્તાવાર સૂત્રોએ રવિવારે જણાવ્યું કે આ ખરીદની સાથે 3 ડોઝવાળી રસી કોરોના વાયરસ વિરુદ્ધ ચાલી રહેલા રાષ્ટ્રીય રસીકરણ અભિયાનમાં સામેલ થઈ જશે. સરકારના આ પગલાંથી સ્પષ્ટ છે કે સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં વિકસિત દુનિયાની પ્રથમ ડીએનએ આધારિત કોવિડ-19 વિરોધી વેક્સિનને રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવા માટે લીલી ઝંડી દેખાડી છે. ઝાયકોવ-ડી દેશમાં બનેલી પ્રથમ રસી છે જેને દવા નિયામક તરફથી 12 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોના રસીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે શરૂઆતમાં તેને વયસ્કોને જ લગાવવાની પ્રાથમિકતા આપવાની સંભાવના છે. સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું કે આવું કંપનીની સીમિત ઉત્પાદન ક્ષમતાને કારણે થયું છે. સત્તાવાર સૂત્રો તરફથી આપવામાં આવતી જાણકારી પ્રમાણે સરકાર ઝાયડસ કેડિલાને ઝાયકોવ-ડી વેક્સિનના 1 કરોડ ડોઝનો ઓર્ડર આપી ચૂક્યો છે. આ વેક્સિનની 1 ડોઝની કિંમત ટેક્સને છોડીને આશરે ₹358 છે. આ ખર્ચમાં જેટ એપ્લિકેટરની કિંમત ₹93 પણ સામેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ એપ્લિકેટની મદદથી વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નવસારી જિલ્લામાં અરબી સમુદ્રમાં થયેલી ડિપ્રેશનની અસર જોવા મળી છે. જિલ્લાના બિલીમોરા, ગણદેવી સહિતના પંથકમાં હળવો વરસાદ વરસ્યો હતો. પાછોતરા વરસાદને કારણે જિલ્લાનો મુખ્ય પાક ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાન પણ થઈ રહ્યું છે. ભૂતકાળના નુકસાનના કળમાંથી હજી જિલ્લાના ખેડૂતો બહાર આવ્યા નથી. ત્યાં આ વર્ષે ફરીવાર પાછોતરા વરસાદનો ભય ખેડૂતોમાં પેસી ગયો છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનને કારણે વાતાવરણમાં ફેરફાર થયો હતો, જેથી વરસાદી છાંટા થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઊભો થયો છે. જો વરસાદ આવે તો રવિ પાકને નુકસાન થશે. રવિ પાકમાં હાલ શાકભાજી મુખ્યત્વે વાવવામાં આવે છે, જેમાં ઉપરથી વરસાદ પડે તો શાકભાજીના પાક ઉપર આવેલા ફૂલો ખરી પડે છે, જેને લઈને શાકભાજીને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સાથે જ ચીકુ, જે સમગ્ર ઉત્તર ભારતમાં સહિત વિવિધ પ્રાંતોમાં એક્સપોર્ટ થાય છે, તેને પણ મોટું નુકસાન થઈ શકે છે. બીજા અન્ય પાક એવા કેરીની વાત કરવામાં આવે તો હાલમાં કેરીના ઝાડ ઉપર મોર આવવાની શરૂઆત થઈ છે, જેમાં વરસાદ વિઘ્ન ઊભું કરી શકે છે. નવસારી જિલ્લાના 3 પાક એવા છે જે માટે વરસાદ આફતરૂપ બની શકે છે, જેથી જગતનો તાત વિધાતાને કમોસમી વરસાદનો ન આવે તે માટે આકાશ સામે હાથ જોડી પ્રાર્થના કરી રહ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન શાંત થાય અથવા ફટાય તો દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લાના ખેડૂતોને રાહત થશે. ઇવનિંગ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.